હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છે ડાયરાને? તો આપણો આ બીજો વ્લોગ છે. આ પહેલો વ્લોગ આપણે ઉતાર્યો તો એનો ખૂબ પ્રેમ મળ્યો, તો આપણે બીજો ઉતાર્યો. અને હું આવ્યો છું આજે ગામડે, મારું ગામ વાવડી. તો આ અમારો આવેલા માતાજીનો મઠ છે, દરવા ગેટ. અમારું ભાવ્યું છે. આ જો બા બેઠા છે, ભાઈ ખાટલે બેઠો છે. અમારું ઘર છે. સીતારામ બા, શું કરો? બેઠા છો? અમારા ભાઈ જો ખાટલે બેઠા છે. હર્ષભાઈ, જય શ્રી રામ. શું કરો? ફોન જોવા. તો હાલો આપણે વાડિયા નથી જવું? તો હાલો. તો આપણે જો આ શાકભાજી ને રીંગણી છે, મીઠી લીમડી, તુલસી માં, આ લીંબુડી છે, ટમેટા. હજી આવ્યો વરસાદ જ નથી આવતો અહીંયા. પપૈયો છે, જમરૂખડી છે. વરસાદ આવે તો કઈક આમાં થાય ને. તો કાંઈ નહીં, વ્લોગમાં જોયા એવો આપણે વાડિયા જઈએ છીએ. બવણીને એવું લઈને તૈયાર થઈ જાય દૂધ લેવા માટે. કાંઈ નહીં, હાલો તો આપણે જાવી. બરોબર, ચાલો. ત્યાં હનુમાન મંદિર છે. જય શ્રી રામ. અરે આ નાનો ભાઈ છે અને એ સુરતથી ને આવ્યા છે સાતમ આઠમ કરવા. તો એને અમે ધંધે લગાડી દીધો છે. હા, અમે જો હાલીને જાવી છીએ દાદાના એના ઘરે દૂધ ને એવું લેવા વાડિયા. જો ભેંસ આ આપણું દેશી હો, દેશી રસ્તો. આવું તમને ક્યાંય બીજે ન મળે. પૈસા દઈને જાઓ ને તમે તોય તમને આવું વાતાવરણ ક્યાંય જોવા ન મળે. આવો આપણો રસ્તો છે. આ બધું શોર્ટકટ છે, બરોબર. તો હું ને ભાઈ બે જાવી છીએ. જો આ શોર્ટકટ રસ્તો છે આપણે. અને આવું ગામડામાં તમને જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે. સમજ્યા? શું કેવું ભાઈ? બરોબર ને? તો આવું લોકેશન તમને ક્યાંય જોવા ન મળે. ને આ આપણે છે ઉત્તમભાઈનું ઘર છે, એટલે અમારા દાદાનું જ ઘર છે. અહીંયા આને ઘર હોપટથી જવાનું છે. ચલો, જો આ છે એનું ઘર. તો આપણે આ શોર્ટકટ છે. અને આપણે દેશી ભાષા મૂક્યા, કોમેન્ટ કરો બધા. દેશી ભાષામાં ને શું ક્યાં? હા, શું ક્યાં? ખડકી, ઝાપો, ઝાપો કે એવું ક્યાં? ચાપો. અને દેશી ભાષામાં ચાપો કે બધા. જો આ વાડી છે આપણા દાદાની. આ અમારા ખોડિયારમાં મંદિર છે. તો આ બધી અમારી દાદાની વાડી છે. આવું વાતાવરણ તમારે લેવું હોય ને તો ગામડામાં જ જોવા મળે તમને, બરોબર. અને આવું તમે સિટીમાં તમે પૈસા દઈને જાઓ ને તમે, તો આવું વાતાવરણ તો તમને મળે જ નહીં, ગમે એટલું કરી લો. સમજ્યા? આવું વાતાવરણ તમારે જોતું હોય તો પ્યોર ગામડામાં જ આવવું પડે તમારે. અત્યારે લોકો ઘણા સિટીમાં પૈસા દઈને બધું આમ જાતા હોય છે આમે અને એવું. તો આવું તમને ના એવું ન આવે એવું વાતાવરણ આવ્યું. અને વહેલી સવારે તો બહુ મજા આવે. આ બધું છે. અત્યારે કપા છે. જો કપામાં અત્યારે વરસાદ નથી ને, એમાં વરસાદ જ નથી થતો. વાદળ ફૂલ ગરમી છે અત્યારે. આવતો જ નથી વરસાદ. ગરમી નામ જો ટીપા પડવા માંડ્યા, એટલી ગરમી થાય છે. કપા આ વર્ષે ખેડૂતોને છે ને મરવા છે, માનવીને. તો અમારા રવિભાઈ હોતા છે. કાચી ઊંઘમાંથી જગાડવી. જો ફોન ચાર્જિંગમાં જો એમાં ધડાકો થઈ ગયો ને એટલે એના દિલમાં ખટકા થઈ જવાના. જો ગુડ મોર્નિંગ.
આવું જાહેર છે ને આપણે ઓવડી છે. આ છે ને કપા માટે સનેડો છે ને આપણને બહુ ફાવ્યો, બહુ આપણે ખેતીમાં આપ્યો છે. અને અહીંયા અમારા છે હુરદનદા મેઘાદા છે. આ બધા જો ખેતી માટેના સાધનો છે. ને આપણે છે મિલનભાઈનું ઘર છે. આ છે ને આપણે યારે હતા ને ક્યાં અંદર ગયો. જો આવું ચોમાસામાં ગામડામાં છે ને બહુ આવું ખડ હોય ને ઘો, તો એમાં છે ને યેરું ને એવું બધું બહુ જોવામાં આવે. તમને ગામડામાં તમે આવો ને જીવજંતુ બહુ જોવામાં આવે. પહેલું છે રવિભાઈની બે ચર્ચા કરે છે. ચાલો આપણે આમ જઈએ. લાઈટ નથી, નાઇટની છે. એ કંઈક કરે છે, ખડ નીમતાય છે. હા જો આપણી ભેંસું ને એવું છે. તબેલો, આ ટ્રેક્ટર ટેક 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 એક કેમ આમું જોવે. કુંડી છે, કુંડી. આમાં છે ને નાના હતા ને તે બહુ નામ આવ્યા અહીંયા. જો આમાં બહુ નાયા અમે બધા નાના હતા ને તે આમ એ કુંડીમાં. અને છે ને હાલો અહીંયા તમને દેખાડું. હા જો ભાઈલો ખેતી કામ કરીને આવે છે. જો એ આયલો આવે જો, પણ ડાલા મથા આવા જ. હા જો કૂવો છે, કૂવો. જો કૂવો છે. હમણાં જો અહીંયા ટ્રેન આવશે. અહીંયા જ છે ને પાટો હશે. જો આવી આપણી વાડી પાસે જ છે. નીકળો ઘર છે. બીજું ઘર અમારું પોતાનું, મારું અને હર્ષભાઈનું. અત્યારે બંધ છે. હા છે એટલું. વાવ વાવ વડાપાવ વાવ. અમારું જો પાદર છે, ગામનો પાદર આવે ને એ છે. આ સ્કૂલ છે સરકારી. બાપાની મંદિર છે. બીજા છે મકવાણા ફામે. મકવાણા ફાર્મ છે. હા વાહ વાહ. મકવાણા ફાર્મ, થોડું મકવાણા ફાર્મ છે. વિવેકભાઈનું. જો આ વિવેકભાઈ છે ને ટ્રેક્ટર હાંકે. જો ખેતી કામમાં જોડાઈ જશે. અને આ પાર્થભાઈ છે. મકવાણા ફાર્મ ગાડીઓ લઈને અમે આવી ગયા છે. વાડીએ જ આવી છે, તો રસ્તામાં આવે તો એને મળતા જઈએ. રવિભાઈ કે એને મળતા જઈએ. હા એના દાદા છે સુરજન દાદા, બે આયરેલા. ટ્રેક્ટર લઈને આવે છે. વિવેકભાઈનું ફાર્મ છે મકવાણા ફાર્મ. કપા જો પોતાની જાત મહિને જિંદાબાદ. હા વિવેકભાઈ ઓફિસમાંથી ને ખેતીમાં ચડી ગયા.
કેટલા સમયથી ખેતી કરો ને તમે? 10 વર્ષથી. અને હીરામાં એને મજા જ નથી આવતી, ત્યાં ખેતીમાં ચડી ગયા. ઠીક છે, હવે કંઈક બાપાને ટેકો કરવી ને તો એ કામ બરોબર છે. ખેતી કામ આપણા બાપ દાદાનો ધંધો બરોબર ને, એમાં ધ્યાન દેવું પડે પેલા. અરે હવે રવિભાઈ ત્યાં ચડી ગયા છે ને ખેતીમાં. હવે રવિભાઈ ની ગાય જો આ આપણો વાડીઓનો રસ્તો છે, માખણ જેવો રોડ, એમાં આપણે જઈ રહ્યા છીએ વાડી આપણી. આપણે છે ને વાડીઓનો રસ્તો છે, તો હવે આપણે વાડી રસ્તે નીકળી જાય છીએ. તો રવિભાઈ ની જાય છે, ને આપણે હવે અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ બરોબર. તો વાડી આપણે જઈએ, આપણી પોતાની વાડી છે. ઓલી બધી હતી આપણી દાદાની, આપણા ભાઈઓની બધી વાડીઓ હતી, ને અત્યારે આપણે જઈએ છીએ પોતાની વાડીએ. તડકો બહુ લાગ્યો, ખેતીનું કામ કરવું હેલું નથી. આ તમે બ્રાન્ડેડ કપડાં પહેરો ને, બ્રાન્ડેડ, એ બધું આનથી જ શરૂઆત થાય તમારી. હા, તમને એમ કહેવાય કે આ જેવું તેવું, પણ ખેડૂત એક કેટલો એનો પરિશ્રમ કરીને પોતાનો એક છોડ ઉછેરે. તો અને આપણે ફાઇનલી આપણી વાડીએ પહોંચી ગયા છે. આપણી દાદાની ગાડી છે, દાદુની ગાડી. તો આપણી આ વાડી છે, આપણી પોતાની વાડી. જો આનથી શરૂઆત થાય છે. હવે શું આ મોબાઈલ લઈ લે હાલે. આપણે પાણી પાયું છે, ભાઈ વોટ પાઇપ છે, વોટ પાઇપ છે. આવો સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા જ વિડીયો તમારે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. અને આ એક ખેડૂત માટેનો વિડીયો અથવા બ્લોગ બનાવ્યો છે આપણો, તો ખાસ કરીને બધાને લોકોને શેર કરજો.